નમસ્કાર દર્શક મિત્રો, એસએમબી આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી જાની મકવાણા। સંત કરતા પહેલા નજર કરતા મુખ્ય સમાચાર પર। ભરૂચમાં પ્રજ્ઞાચક્ષુ કથાકારના સ્વરે પહેલીવાર શિવ મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન। કથા સ્થળ ઉપર વિશેષ તૈયારીઓ। નબીપુરના માજ ગામે ગાંજાની ખેતી કરનારની 11.20 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ। વોર્ડ નંબર 9 માં ₹1.36 કરોડના ખર્ચે નિર્માણ પામનારા વિકાસના વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરાયું। અંકલેશ્વર વાલિયા રોડ ઉપર ટ્રિપલ વાહન અકસ્માતમાં એક વ્યક્તિ જીવતો બુજાયો હોવાના દ્રશ્યો। અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ। અકસ્માતમાં રિક્ષા પલટી મારી જતા અંદર સવાર જીવ બચાવી ભાગ્યા હોવાના અહેવાલ। ભરૂચ સેવા યજ્ઞ સમિતિનો માનવતા રૂપી કાર્ય। નર્મદા જિલ્લામાં 4000 ધાબળા અને કપડાનું કરાયું વિતરણ। આમોદની સરકારી શાળાઓમાં ધમાકેદાર વિકાસ। પ્રાઇવેટ સ્કૂલોને પણ પાછળ છોડતી સરકારી શાળા। જુઓ વિશેષ અહેવાલ। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। નર્મદા જિલ્લાના ધારાસભ્ય અને ભરૂચ જિલ્લાના મનસુખ વસાવા વચ્ચે આક્ષેપબાજી। જુઓ અહેવાલમાં। લેટર કાંડ તો છે ને બધે જ ચાલે છે। આપણને જ્યારે ખબર પડે ત્યારે કે અહીંયા ડેડિયા પાડવામાં ચાલે કે અહીંયા ચાલે છે, એ બધે જ ચાલે છે। પણ એ લેટર કાંડ આ અજબ દર્શનાબેન જે નારાજ થયા લેટર કાંડ માટે થયા ને, એ લેટર કાંડનો એમને દર્શનાબેનને એવું છે કે આ લેટર કાંડને લઈને મનસુખભાઈ પત્રકાર પરિષદ બોલાવી, પણ હકીકતમાં તો મેં પેલા બે મોટા કાર્યક્રમના હિસાબને લઈને પત્રકાર પરિષદ બોલાવી। એમની ગેરસમજ છે અથવા તો ઇરાદાપૂર્વક આવા ખોટા લોકોને બચાવવા માટે એમને આ પત્રકાર પરિષદ બોલાવી છે। ચૈતર વસાવા હું જાહેરમાં કહું છું ને કે ચૈતર વસાવા મારો ભણ્યો થાય, પણ એની જે વિચારધારા અલગ છે અને મારી વિચારધારા અલગ છે। એ આમ આદમી પાર્ટીમાં છે અને હું ભાજપમાં છું। એને લેવા માટે ભૂતકાળની અંદર પાર્ટીમાંથી પ્રયત્નો થયા। તે વખતે મેં કીધું ભાઈ મને એ આવતો હોય તો કરી વાંધો, પણ વિચારધારા બદલે। નર્મદા જિલ્લાના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ અને ભરૂચના સાંસદ મનસુખ વસાવા વચ્ચે ચાલી રહેલો વિવાદ હવે ખુલ્લી રાજકીય ટકાવરની સ્થિતિએ પહોંચી ગયો છે। ગતરોજ નર્મદા જિલ્લામાં યોજાયેલી પત્રકાર પરિષદમાં ડોક્ટર દર્શના દેશમુખે સાંસદ મનસુખ વસાવા પર ગંભીર આક્ષેપો કર્યા હતા। ડોક્ટર દર્શના દેશમુખે જણાવ્યું હતું કે તારીખ 7 ડિસેમ્બર સાંસદ મનસુખ વસાવાએ યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં નર્મદા જિલ્લાના રાજકીય નેતાઓ અને વહીવટી તંત્રમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કર્યો હતો, પરંતુ કોઈ પણ ભ્રષ્ટ નેતાનું નામ જાહેર કરવામાં આવ્યું ન હતું। તેમનો આરોપ છે કે આ પ્રેસ કોન્ફરન્સમાં આડકતરી રીતે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે તેમની સાંઠગાંઠ હોવાનો સંકેત આપવામાં આવ્યો હતો, જેના માધ્યમથી તેમને બદનામ કરવાનો પ્રયાસ થયો છે। આ સાથે ડોક્ટર દર્શના દેશમુખે સાંસદ સામે માનહાનિનો કેસ દાખલ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। આ નિવેદનો બાદ નર્મદા ભરૂચ જિલ્લાના રાજકીય માહોલમાં ગરમાવો ફેલાઈ ગયો છે। આજે નાંદોદના ધારાસભ્ય શ્રી દર્શનાબેન દેશમુખ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને થોડા દિવસ પહેલા ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા એમના પર ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવ્યા હતા, એનો ખુલાસો માંગવામાં આવ્યો છે અને પુરાવા સાથે એનો ખુલાસો મળે, નહીં તો મનસુખભાઈ વસાવા જાહેરમાં માફી માંગે, નહીં તો માનહાનિનો દાવો કરવા સુધીની ચીમકી એમણે ઉચ્ચારેલી છે। ત્યારે 3 વર્ષથી દબાઈને રહેલા દર્શનાબેન દેશમુખજી આજે મોડા પણ જાગીને એ સાંસદ સામે બોલવાની એમણે હિંમત બતાવી છે। એમને હું અભિનંદન આપું છું। અને જે પ્રકારે મનસુખભાઈ વસાવાની વૃત્તિ રહી છે, ભૂતકાળમાં અહીંના ધારાસભ્ય હર્ષદભાઈ વસાવા હોય, શબ્દશરણ તડવી હોય, ઝઘડેના ધારાસભ્ય છોટુભાઈ વસાવા હોય, રીતેશભાઈ દેશમુખ હોય કે ગણપતભાઈ વસાવા હોય કે બીજા ભાજપના ઘણા નેતા હોય,
બધા જ લોકો પર હાવી થવાનો એમનો સ્વભાવ રહ્યો છે. છેલ્લા 3 વર્ષથી એમને અમે સહન કરીએ છીએ. દરેક મિટિંગોમાં અમને નીચું દેખાડવાના પ્રયાસો કરે છે, અધિકારીઓને તતડાવી નાખીને દબાવી દેવાના પ્રયાસો થાય છે. અમારા આયોજનો અમે આપીએ એ આયોજનો નામંજૂર કરાવી દે છે. પોતાના જ બધા આયોજનો મંજૂર કરાવવાના અને પોતાનું કીધેલું જ થાય એ પ્રકારના અધિકારીઓ પર રૂબાબ જમાવવામાં આવે છે. ત્યારે મનસુખભાઈને અમે કહીએ છીએ કે જનતાએ અમને પણ ધારાસભ્ય તરીકે મત આપીને એમનું પ્રતિનિધિત્વ કરવા માટે મોકલેલા છે. ત્યારે તમે સાંસદ છો, અહીંનું પ્રશાસન સાથે હાથે મળીને કઈ રીતના કામ થાય. તમે ભરૂચના સાંસદ છો તો ભરૂચ પણ જાઓ, ત્યાંના પ્રશાસન સાથે મળીને, ધારાસભ્યો સાથે મળીને કઈ રીતના કામો થાય એ દિશામાં તમારે વિચારવાનું હોય છે. તેની જગ્યાએ અમે તમારી હરીફ છે એવું માનીને તમને અવારનવાર અમારા નામજોગ અમારા પર ભ્રષ્ટાચારના આરોપો મૂકો, વાણી વિલાસ કરો, ખોટી ટીકા ટિપ્પણી કરો, જાહેર મંચ પરથી હમણાં અમારા નામજોગ તમે ભાષણો કરો. આ વ્યાજબી નથી. બધી જ બાબતોમાં રાજનીતિ નથી હોતી. બધા જ ધારાસભ્ય તમારા કેલાથી દબાય એવા નથી. ત્યારે 3 વર્ષથી દર્શનાબેન દેશમુખ એમને સહન કરતા હતા. આજે એમણે ખુલાસો માંગ્યો છે. ત્યારે હું અપેક્ષા અમે રાખીએ છીએ, ગુજરાતની જનતા જાણવા માંગે છે કે મનસુખભાઈ વસાવા આવનારા દિવસોમાં જે દર્શનાબેન દેશમુખ અને બીજા લોકો પર આક્ષેપો કર્યા છે એ ભ્રષ્ટાચારના પુરાવા રજૂ કરે, કાં તો જાહેરમાં આવીને માફી માંગે, નહીં તો આવનારા દિવસોમાં લીગલી પ્રોસેસ એમના પર બધા જ કરવા તૈયાર છે એવું અમારા પર માહિતી છે અને એમને કાર્યવાહી થશે એવું અમે બધા માનીએ છીએ. આ મામલે આજે દિલ્હીથી ભરૂચ પહોંચેલા સાંસદ મનસુખ વસાવાએ ભરૂચના સર્કિટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાતચીત કરી ડોક્ટર દર્શના દેશમુખ અને ચૈતર વસાવા પર પ્રત્યાઘાત કર્યો હતો. સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે ડેડિયાપાડા કોલોની ખાતે યોજાયેલી એકતા પરેડ દરમિયાન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીને લઈ થયેલી બેઠકમાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ અધિકારીઓ પર ખર્ચ મુદ્દે દબાણ કર્યું હતું. ત્યારે નર્મદા જિલ્લાના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખે એકદમ મૌન રહ્યા હતા. વધુમાં તેમણે આરોપ લગાવ્યા કે આમ આદમી પાર્ટીના એક નેતાએ એક અધિકારી પાસે ₹75 લાખની માંગ કરી સમગ્ર મામલો દબાવી દેવાની વાત કરી હતી. આ ઘટનાને પગલે જ પોતે નર્મદા જિલ્લામાં પત્રકાર પરિષદ યોજીને જવાબ આપ્યો હોવાનું મનસુખ વસાવાએ જણાવ્યું હતું. ડોક્ટર દર્શના દેશમુખ અંગે તેમણે કહ્યું કે તેમને આક્ષેપ કરીને પોતાના જ પગ પર કુહાડો માર્યો છે. જો કોઈ મનદુખ હતું તો મને સીધું કહેવું જોઈતું હતું અથવા પાર્ટી ફોરમમાં રજૂઆત કરવી જોઈતી હતી, પરંતુ તેમણે જાહેરમાં મારા પર આરોપ લગાવ્યા છે. બંનેને કોઈ પ્રકારનો ડર લાગ્યો છે એટલે મારી સામે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. એ જ પક્ષના આગેવાનો એકબીજા સામે ખુલ્લેઆમ આરોપ પ્રત્યારોપ કરતા રાજકીય વાતાવરણ વધુ તણાવપૂર્ણ બન્યું છે. ત્યારે આગામી દિવસોમાં આ વિવાદ કઈ દિશા પકડે છે તે તરફ રાજકીય વર્તુળોની નજર મંડાઈ રહી છે. જો આ 75 લાખની જે વાત છે એ સ્વાભાવિક છે કે અધિકારીઓ પણ એક અધિકારી છે, કર્મચારી છે, એની બી કેટલીક બધી મર્યાદા હોય છે. આખો મામલો મેં સરકારમાં મોકલ્યો છે. સરકાર સરકારી રીતના તપાસ કરે છે. 75 લાખ જે આમ આદમી, હું બહુ સ્પષ્ટ કહું છું કે આમ આદમી પાર્ટીના નેતાએ એ માંગ્યા છે અને ત્યાર પછી અધિકારી રજા પર જતો રહ્યો છે. જેને જિલ્લાના વડાને ઉચ્ચ અધિકારીને જે જાણ કરી એ અધિકારી જતો કે એને બહુ ધમકાવવામાં આવે છે. આખી સ્થિતિ ત્યાંને ઘણા લોકોને ખબર નથી. ત્યાંની એક એવી ટોળકી છે કે આવા અધિકારીઓ કોઈ પણ રીતના કોઈક વાત લીકેજ કરે તેને કોઈ રીતના હેરાન કરવાનો અને ભૂતકાળના વિડીયો છે અધિકારીને બેફામ પ્રકારની આમ આદમી પાર્ટીના લોકો જે ગાળાગાળી કરે છે. તો આ સ્થિતિ છે. એટલે સ્વાભાવિક છે કે કેટલીક વખતે અમારી મર્યાદા હોય છે. એમને કાલે હું નામ બોલી દઉં કે જિલ્લાના કયા અધિકારીએ મને આ 75 લાખની વાત કરી. એનું પણ મારું ભવિષ્ય વિચારવું પડે ને. આપણે દર્શનાબેનની પણ વાત કરી કે એમને કોઈ ડર પેસી ગયો એવો સ્પષ્ટ આપનું બી નિવેદન છે. તો એવો કયો ડર આપને લાગે છે કે જે દર્શનાબેનને છે અને એમને પછી છેલ્લે આટલું બધું નિવેદનો કર્યા? કઈ કહી શકાય? કેવડિયા કોલોનીની અંદર ગરડેશ્વર વિસ્તાર છે કે કેવડિયા વિસ્તારની અંદર કેટલાક જે બાંધકામો થયા છે ચોક્કસ એમને જમીન રાખીને બાંધે, પણ કેટલીક જગ્યાએ એવું છે કે કેટલીક સરકારી જમીનમાં પણ થોડો ભાગ આવી જાય છે, બીજું કોઈ પ્રાઇવેટ જમીન પણ આવી જાય છે. આમાં પણ 5 સ્ટાર જેવી હોટલો બની ગઈ છે. હવે
આ જે આખો તપાસનો વિષય ભૂતકાળમાં કોઈને કોઈ ઉપાડ્યો હતો, કોઈને કોઈ એ વખતે ઉપાડ્યો હતો, પણ એ જ 1 વર્ષ પહેલા પણ એ આખા પ્રકરણની અંદર કેટલાક રાજકીય નેતાઓ એ 1.5 કરોડનો તોડ કર્યો, આમાં 1.5 કરોડનો તોડ કર્યો અને આખો મામલો વાઇન્ડ અપ થઈ ગયો. તો આ પ્રકારના જો વિસ્તારની અંદર જે ઘટના ઘટતી હોય તો ત્યાંના ધારાસભ્ય દર્શનાબેનને કેમ ખબર ના પડે? તો આને લઈને હું એવું નથી કહ્યું કે દર્શનાબેનના માણસો આમાં ઇન્વોલ્વ છે, પણ હું ચોક્કસ કહી શકું કે આ જે લોબી છે એ બિલ્ડર લોબી છે, જમીન દલાલો છે, કે તોડપાણી કરનારા લોકો જે છે, કે આ જે લોકો એ કોઈ ને કોઈ રીતના ધારાસભ્ય દર્શનાબેન પર પ્રેશર લાવ્યા હશે તો જ આ પ્રશ્નને ડાયવર્ટ કરે ને. બાકી ખરેખર તો એમને મને સમર્થન કરવું જોઈએ. મહત્વનો પ્રશ્ન તો આ તો બધું ગૌણ છે, મહત્વનો પ્રશ્ન એ હતો કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 2 કાર્યક્રમો ને લઈને જે ધારાસભ્ય ચૈતર વસાવાએ જે આરોપ કર્યો છે ખોટા ખર્ચા અને મીડિયા સમક્ષ બધી વાતો, એનો જવાબ આપવો જોઈતો હતો દર્શનાબેને. એમના વિસ્તારની અંદર આ બધી ઘટનાઓ ઘટે છે. તો આ કોઈક ને કોઈક પ્રકારે આવા લોકોના દબાણના કારણે બેને આખો પ્રશ્ન ડાયવર્ટ કરવા માંગે છે. મનસુખભાઈ, શિસ્તને વરેલો પક્ષ છે ભારતીય જનતા પાર્ટી. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામે જ્યારે પબ્લિકમાં જઈ અને આવા નિવેદનો કરે, પક્ષને કેટલું નુકસાન, પક્ષની દ્રષ્ટિએ તમે શું જુઓ છો? જો મારો એક ઇતિહાસ તમે બધા જાણો છો, ભરૂચના મિત્રો, પત્રકાર મિત્રો તો ખાસ, કે 1998 થી હું ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટાઈને જઉં છું. 95માં સરકારમાં, કેશુભાઈની સરકારમાં મંત્રી પણ હતો. ઠીક છે, કોઈક અમારા કાર્યક્રમ હોય તો કોઈક મિત્રને, કોઈ બિલ્ડરને અમે કહીએ કે ભાઈ આ કાર્યક્રમ, પણ વ્યક્તિગત રીતના ક્યાંક પણ મેં ઉઘરાણું કર્યું નથી. પાર્ટીના શિસ્ત, મૂલ્યો, સરકારનો પારદર્શક વહીવટ મેં હંમેશા ફોલો કર્યો છે. અને એવા ભારતીય જનતા પાર્ટીમાં મારા જેવા અનેક લોકો છે, કેન્દ્રમાં અને રાજ્યમાં, પણ ક્યાંક કોઈક ને કોઈક કેટલાક એવા લોકો હોય કે જે પાર્ટીના શિસ્તને કે પારદર્શકને ના માનતા હોય. એવા લોકો એવા ગણ્યા ગાંઠ્યા લોકો આખી સરકારને, આખી પાર્ટીને બદનામ કરે છે, અને એટલા જ માટે અમે ખુલ્લા પાડે છે એમને. ભરૂચ જિલ્લાની તમામ કોર્ટોમાં વર્ષ 2025ની અંતિમ રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી. ભરૂચ જિલ્લાની જનતા માટે લોક અદાલતના માધ્યમથી પોતાના કેસોમાં ઝડપી નિવારણ લાવવાની સુવર્ણ તક સમી આયોજિત લોક અદાલતનો મહત્તમ પક્ષકારો લાભ લઈ શકે તે માટે ગુજરાત રાજ્યના મુખ્ય ન્યાયાધીશ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના મુખ્ય સંરક્ષક તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના કારોબારી અધ્યક્ષ જસ્ટિસ દ્વારા તમામ કાનૂની સેવા સત્તામંડળ તથા કાનૂની સેવા સમિતિને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ લોક અદાલતોમાં નાગરિકો લગ્ન વિષયક કેસો, ચેક બાઉન્સના કેસો, સિવિલ દાવા, જમીન સંપાદન, મોટર અકસ્માતના વળતરના કેસ, કામદાર તથા માલિકને લગતી તકરાર, વીજળી સંબંધિત કેસો સહિતના માત્ર દંડપાત્ર સમાધાન લાયક ફોજદારી કેસો મળી કુલ 15,000થી વધુ કેસ સમાધાન માટે રજૂ કરવામાં આવ્યા હતા. નામદાર નાલસા દ્વારા આદેશિત અને નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આજરોજ તારીખ 13/12/2025ની એટલે કે સને 2025ની આખરી રાષ્ટ્રીય લોક અદાલતમાં સર્વેનું ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી ભરૂચ સ્વાગત કરે છે. લોક અદાલત એટલે લોકો માટેની અદાલત, જેમાં પક્ષકારો વચ્ચે સમાધાનથી ઝડપી નિકાલ થાય છે. લોક અદાલતમાં પ્રી લિટિગેશનના કેસો એટલે કે કોર્ટમાં કેસ દાખલ કરતા પહેલાના સમાધાન માટે મુકાતા કેસો તેમજ પેન્ડિંગ કેસો, જેમાં મોટર અકસ્માતના કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138ના કેસો, ફેમિલી મેટર્સ, ભરણપોષણના કેસો, સમાધાન લાયક ફોજદારી કેસો, મની સ્યુટ, વહેંચણના દાવા, મજૂર અદાલતના દાવા વગેરે કેસો આજરોજની લોક અદાલતમાં સમાધાન માટે મૂકવામાં આવેલા છે. ભરૂચ જિલ્લામાં યોજાયેલ આજરોજની લોક અદાલતમાં 10,000થી વધુ કેસો નિકાલ માટે મૂકવામાં આવેલા છે, કે જે પેન્ડિંગ કેસો છે. આ ઉપરાંત જુદી જુદી સંસ્થાઓ એટલે કે બેંક, DGVCL અને બેન્કિંગ સંસ્થાઓ કુલે મળીને કુલ 19 સંસ્થાના પ્રી લિટિગેશનના
5,468 કેસો મૂકવામાં આવેલા છે. વોર્ડ 9 માં ₹1.36 કરોડના ખર્ચે નિર્માણ પામનાર વિકાસના વિવિધ કાર્યોનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. ભરૂચમાં હાલ વિકાસના કામોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. નગર સેવા સદનના વોર્ડ નંબર 9માં આવેલા ગોકુળનગર તાળિયા વિસ્તારમાં ₹66 લાખના ખર્ચે નિર્માણ પામનારા વરસાદી પાણીના નિકાલની આરસીસી ગટરના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વોર્ડ નંબર 9માં વિકાસના અન્ય ₹1.36 કરોડના કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, નગરસેવક દીપક મિસ્ત્રી, સતીશ મિસ્ત્રી સહિત સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. ગોકુળનગર તાળિયા વિસ્તારમાં વર્ષોથી વરસાદી પાણીના નિકાલની સમસ્યા હતી, જેના કારણે સ્થાનિકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કર્યા હતા. નગર સેવા સદન દ્વારા હવે વરસાદી પાણીના નિકાલની ગટર બનાવવામાં આવશે, જેનાથી સ્થાનિકોને રાહત મળી રહેનાર છે. આજે ભરૂચ શહેરના વોર્ડ નંબર 9માં ગોકુળનગર ટાળિયા વિસ્તારમાં 66 લાખ રૂપિયાના ખર્ચે આરસીસી ગટર વરસાદી પાણીના નિકાલ માટે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. સાથે સાથે વોર્ડ નંબર 9માં અન્ય 10 જેટલા કામો, જે આરસીસી રોડ, પેવર બ્લોકના કામો, સ્મશાનમાં શેડ બનાવવાના કામો અને ગટરના કામો સહિતના 1.36 લાખ રૂપિયાના ખર્ચે જુદા જુદા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. વિશેષ કરીને ગોકુળનગર ટાળિયામાં આજે વરસાદી પાણીના નિકાલનું જે કામ છે, ઘણા લાંબા સમયથી ચોમાસામાં વરસાદના કારણે આ ગરીબ આદિવાસી વિસ્તારના લોકોને ધોવાણના મુખ્ય પ્રશ્નો હતા. ઘરોમાં પાણી આવી જવાના બધા પ્રશ્નોનું હવે નિરાકરણ આવશે. ટૂંકમાં રોડની બીજી બાજુ હજી નદીની નજીક જે વિસ્તાર છે એનું કામ હજી આવનારા દિવસોમાં મંજૂર કરવાની રજૂઆત સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી છે. એને પણ આવનારા દિવસોમાં સરકારમાં રજૂઆત કરીને પૂર્ણ કરવાનો પ્રયાસ કરીશું. પરંતુ આજે કુલ મળીને 1.36 લાખના કામનું ખાતમુહૂર્ત કર્યું છે. મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો, અમારા વોર્ડ નંબર 9ના ચારેય નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો, નગરપાલિકાના પ્રમુખ, કારોબારી અધ્યક્ષ અને અમારા નગરપાલિકાના જુદી જુદી કમિટીના ચેરમેન સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં આ ખાતમુહૂર્તનો કાર્યક્રમ સંપન્ન થયો છે. આમોદની સરકારી શાળાઓમાં ધમાકેદાર વિકાસ, પ્રાઇવેટ સ્કૂલોને પણ પાછળ છોડતી સરકારી શાળા, જુઓ અહેવાલમાં. આમોદ તાલુકાની દરેક સરકારી શાળાઓમાં છેલ્લા કેટલાય વર્ષોમાં ભૌતિક સુવિધાઓનો એવો જંપલાવ વિકાસ થયો છે કે હવે સરકારી શાળાઓ પ્રાઇવેટ સ્કૂલથી પણ વધુ સુવિધાસભર અને આકર્ષક બની ગઈ છે. શિક્ષણ ક્ષેત્રે આમોદે જ માળખાકીય ક્રાંતિ અનુભવી છે તે ગુજરાતમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. નવી સ્કૂલોનું બાંધકામ, જૂની જર્જરિત શાળાઓનું સંપૂર્ણ નવીનીકરણ, આધુનિક રીતે વર્ગખંડ વ્યવસ્થા, બાળકો માટે જરૂરી દરેક સુવિધા, આ બધા મળીને પણ સરકારી શાળાઓને ખરેખર આદર્શ શિક્ષણ મંદિર બનાવી રહ્યા છે. વિદ્યાર્થીઓમાં જ નહીં પરંતુ વાલીઓમાં પણ સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ સામે આવી રહ્યો છે. હવે ખાસ કરીને આઝમનગર, માતરસુડી, કેળવાડા, કોઠી, ઈખર જેવા અનેક ગામોમાં પણ નવી શાળાઓ ઊભી થતાં ગામડાઓમાં પણ બાળકોને પ્રથમવાર સુવિધાસભર અભ્યાસનો સાચો અર્થ સમજાઈ રહ્યો છે. આલિયા હરુંભર, હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. અમારી શાળા નવી બનતા અમને ખૂબ સારી સુવિધાઓ મળે છે. અમે હોશે ભણવા આવીએ છીએ અને અમારી શાળા પર અમને ગર્વ અનુભવાય છે. તમને શિક્ષણ કેવું આપવામાં આવે છે અહીંયા? સારું આપવામાં આવે છે. વૈશાલીબેન, મીટાબેન, શીતલબેન અમને ભણાવે છે, ખૂબ સારું ભણાવે છે. અમને મજા આવે છે ભણાવે છે તે, અને ખૂબ સારું શિક્ષણ આપે છે અને અમને ભણવાનો પણ શौक થાય છે. नाम बेटा आपका? मेरा नाम पठान आफरीन मोहसिन खान है। पहले ये स्कूल कैसी थी? पहले ये स्कूल बहुत जूनी थी, मतलब पहले के ज़माने में जैसे होती है वैसे, ऊपर छत नहीं थी, लकड़ों की छत होती है वैसे होती है. बरसात में बहुत पानी गिरता था, बहुत मुश्किलों से हमारे बड़े भाई और बहन लोग पढ़े हैं यहाँ पे. और आप जो ये स्कूल देख रहे हैं बहुत अच्छी है, बहुत मेहनत से हमने ये खड़ी की है. सर लोगों ने बहुत मेहनत लगी इसमें जो सरकार ने बनाई है जो स्कूल, सरकार के बारे में क्या कहोगे? सरकार बहुत अच्छी है, मतलब कम टाइम में हमको ये स्कूल खड़ी कर दी और उसमें भी कम टाइम में खड़ी कर दी, 1 साल में ही पूरा हो गया. सरकार बहुत अच्छी है कि इतनी जल्दी हो सका उतना करा, नहीं तो हमें भी सर इस तरह पहले के बच्चों तरह यहाँ पढ़ना पड़ता. चौमासे में भी और सांप निकलते थे वगैरह वगैरह, कुछ भी निकलता था, बच्चों को बहुत मुश्किलें पड़ती थी.
यहाँ गेट था, उसमें कोई को कोई मतलब लग जाता था, बच्चों को बहुत मुश्किल पड़ी सर। એક સમયે જર્જરિત થઈ ગયેલી શાળાઓ આજે નવી ચમક સાથે બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવી રહી છે. આ સમગ્ર વિકાસના કેન્દ્રમાં ધારાસભ્ય દેવકિશોર સ્વામી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને સમગ્ર શિક્ષણ વિભાગની કાર્યક્ષમતા ટીમનું મક્કમ નેતૃત્વ રહ્યું છે, જેના કારણે આમોદ તાલુકાનું શિક્ષણ ક્ષેત્ર આજે ગુજરાતના વિકાસ નકશા પર ગૌરવથી જગમજી રહ્યો છે. કાજલબેન રાજેશભાઈ મૈસુરિયા, સરકારી માધ્યમિક શાળા માતરમાં હું ઇન્ચાર્જ આચાર્ય તરીકે ફરજ બજાવું છું. આજે સરકારી માધ્યમિક શાળા માતર એ માતર પ્રાથમિક શાળા સાથે જ કામ કરી રહી છે અને આ શાળામાં ઘણી બધી સુવિધા પહેલાં ઉપલબ્ધ નહોતી અને ઘણા રૂમો પણ નહોતા, વર્ગખંડ પણ નહોતા અને કાચું મકાન હતું શાળાનું. પરંતુ ત્યારબાદ અહીંયા આપ જોઈ શકો છો તે રીતે ઘણી સારી સુવિધાઓ ઉપલબ્ધ છે, બિલ્ડિંગ નવી બની ગઈ છે. એ સિવાય પણ અહીંયા વિદ્યાર્થીઓને ઘણો લાભ મળે છે. વિદ્યાર્થીઓ પ્રાથમિકમાં જોવા જાઓ તો 318 જેટલા બાળકો અહીંયા અભ્યાસ કરે છે ને સાથે માધ્યમિક 9-10 ધોરણના 93 છોકરાઓ અહીંયા અભ્યાસ કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓને સરકારશ્રી આપેલી સુવિધાઓ તમે જુઓ તો અહીંયા 2 ICT લેબ છે કે જેની અંદર અહીંયા 30થી 35 જેટલા કોમ્પ્યુટર ઉપલબ્ધ છે. સાથે સાથે તમે દરેકે દરેક વર્ગખંડમાં જુઓ તો સ્માર્ટ ક્લાસ છે, એટલે કે સરકારશ્રી તરફથી જ્ઞાનપુંજ પ્રોજેક્ટ હેઠળ મળેલા ટીવી પણ છે અને આ ટીવીમાં સાથે સાથે BSNL તરફથી મળેલું ફ્રી ઇન્ટરનેટ સુવિધા પણ છે. તો આ દરેકે દરેક ક્લાસમાં છોકરાઓ યુટ્યુબ પર અને ઇન્ટરનેટની ઉપયોગથી ઘણો બધો અભ્યાસ કરે છે અને દરેકે દરેક શિક્ષકશ્રીઓ પણ અહીંયા સ્માર્ટ ક્લાસનો ઉપયોગ કરીને જ અભ્યાસ કરાવે. સાહેબ, શું કહેશો, અત્યારે જે નવી સ્કૂલો બની રહી છે, દિવસે દિવસે સરકારી સ્કૂલની અંદર અત્યારે ધરખમ વધારો થઈ રહ્યો છે, જે સુવિધાઓ જે પ્રાઇવેટ સ્કૂલોમાં ના મળે તેવી સુવિધાઓ અત્યારે સરકારી સ્કૂલોમાં મળી રહી છે, તે બાબતને લઈને સાહેબ શું કહેશો તમે? સરકાર સમજી ગઈ છે કે દેશના ભવિષ્ય માટે શાળા નાગરિકોની જરૂર છે. શાળા નાગરિકો શિક્ષણથી જ મેળવી શકાય એમ છે. એ સરકારની નીતિના કારણે ખૂબ જ અંતરિયાળ ગામની અંદર કોઠી માદ્રાસા શાળા અત્યંત સુવિધાવાળી બનેલી છે. સુવિધાઓમાં તમે જુઓ તો 15 કોમ્પ્યુટર બાળકો માટે છે, ફિલ્ટર પાણીનો પ્લાન છે, 2 કુલર છે, આપણે વિકલાંગો માટે અલગ ટોયલેટ બાથરૂમ બનાવેલું છે. પછી આપણે વધુ સુવિધામાં જોઈએ તો CCTV કેમેરાથી સજ્જ આ શાળા છે. બીજું કે આ કામ જે સરકારે ઉઠાવેલું એની સાથે ગામ લોકો પણ જોડાઈ ગયેલા છે. ગામ લોકોના સહકારના કારણે આ ગામનું નિર્માણ કરવાની અંદર ખૂબ જ સરળતા રહેલી છે. એ ઉપરાંત અહીંના સ્થાનિક નેતા આપણા ધારાસભ્ય TK સ્વામીજી તથા SSAના આપણા જે એન્જિનિયર સાહેબ છે તે, પછી આપણા લાગતા વળગતા જીવી રાજનેતાઓ છે, એ લોકોએ ખૂબ જ સહકાર આપવાથી પડકારોનો સામનો કરી શક્યા છે. આ શાળા બનતા આપણો ગેરહાજરીનો રેશિયો ખૂબ જ ઓછો થઈ ગયો છે. અંકલેશ્વર વાલિયા રોડ પર ટ્રિપલ વાહન અકસ્માતમાં એક વ્યક્તિ જીવતી ભૂંજાઈ તો ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. અંકલેશ્વર વાલિયા રોડ ઉપર બાઇક અને રિક્ષા વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાઈ ગયો હતો. અકસ્માત બાદ ભયંકર આગનું તાંડવ ફાટી નીકળ્યું હતું. રિક્ષામાં આગનું તાંડવ જોવા મળ્યું હતું. રિક્ષામાં સવાર એક મહિલા જીવતી ભૂંજાઈ હોવાનો દ્રશ્ય જોવા મળ્યા હતા, તો અન્ય 4 લોકો દાઝી જતા સારવારથી ખસેડવામાં આવ્યા હતા. ફાયર ફાઇટરોએ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો છે. કોસંબડી નજીક સર્જાયેલા દુર્ઘટનામાં ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. JIDC પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જો કે રિક્ષા પલટી મારી જતા ઘણા લોકોએ પોતાનો જીવ બચાવી કૂદીને બહાર નીકળ્યા હતા. જો કે રિક્ષા નીચે દબાઈ જવાના કારણે એક વ્યક્તિનું સળગી જવાના કારણે ઘટના સ્થળે જ મોત થયું હોવાના દ્રશ્યો આવ્યા હતા. જો કે અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેમાં ટ્રક અને રિક્ષા વચ્ચેની અકસ્માતમાં રિક્ષામાંથી આગ જેવું તાંડવ ઊભું થતું હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે. હાલ તો સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. નબીપુરના માચ ગામે ગાંજાની ખેતી કરનારની 11.20 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેવાયો છે. ભરૂચ જિલ્લામાં ચાલી રહેલા નો ડ્રગ્સ ઇન ભરૂચ અભિયાનને વધુ ગતિ મળે
રહી છે. ત્યારે ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે નબીપુર નજીક આવેલા માજ ગામની રહેણાંક મિલકતમાં ગેરકાયદેસર ગાંજાની ખેતી ઝડપવામાં સફળતા મળી ગઈ છે. એસઓજી ટીમે મળેલી બાતમીના આધારે તેઓએ કાર્યવાહી કરી છે. દરમિયાન માજ ગામના જૂના ભીલવાડામાં રહેણાંક મકાનના વાડામાં ઉગાડવામાં આવેલા 22.400 કિલો જેટલા ગાંજાના છોડ મળી આવ્યા હતા. પોલીસે કુલ 11.20 લાખનો મુદ્દામાલ કબજે કરી આ ગેરકાયદેસર ગાંજાની ખેતીના આરોપી જીવણ વસાવાની ધરપકડ કરી લીધી છે. તેની સામે નબીપુર પોલીસ મથકે NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને વધુ તપાસ પોલીસ કરી રહી છે. અંકલેશ્વરમાં લગ્નમાં નાચવાના બહાને બંટી બબલી અને તેનો સાગરીત ઝડપાઈ જતા વાહન ચોરીનો ભેદ ઉકેલાયો છે. પાનોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ચોરી ગયેલી બુલેટ મોટરસાયકલના ગુનાની તપાસ દરમિયાન મળેલ સૂત્રોના આધારે પોલીસ દળે સુરત જિલ્લાના સાયણ નજીકથી 2 શખ્સોને ઝડપી પાડ્યા હતા. બંને આરોપીઓની પૂછપરછમાં ભરૂચ જિલ્લા તથા સુરત ગ્રામ્યમાં કુલ 4 ટુ વ્હીલર વાહનોની ચોરીના ભેદ ઉકેલી નાખ્યા હતા. પાનોલી પોલીસે બુલેટ ચોરીનો ગુનો દાખલ કર્યો હતો. તપાસ દરમિયાન હાઈવે તથા પાનોલી GIDC સહિતના CCTV ફૂટેજનું વિશ્લેષણ કરતા બુલેટ સુરત તરફ લઈ જવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. સુરત ગ્રામ્યના અંતરિયાળ વિસ્તારોના CCTV ફૂટેજ પણ ચકાસવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન સિદ્ધેશ્વરી સોસાયટીમાં જોવા મળતા પોલીસે દરોડા પાડી 2 શખ્સોને દબોચ્યા હતા. આરોપીઓ જ્યાં રહેતા હતા તે જ રૂમમાંથી ચોરાયેલી બુલેટના સ્પેર પાર્ટ્સ તેમજ અન્ય ટુ વ્હીલર વાહનોના પણ સ્પેર પાર્ટ મળી આવ્યા હતા. અન્ય ટુ વ્હીલર વાહનો પણ મળી આવતા આખરે ચોરીનો ભેદ ઉકેલાયો હતો. આરોપી અમન અસલમ મુલતાની તથા ગૌતમ ઉર્ફે કરમાલીએ પૂછપરછ દરમિયાન અંકલેશ્વર જીતાલી નજીક બ્લુ કલરની એક્ટિવા ચોરી, કોસંબા નજીક રાત્રિના એપાર્ટમેન્ટ નીચેની એક્ટિવા ચોરી અને પાનોલી GIDCના સંજાલી ગામ નજીકથી બ્લેક બુલેટ ચોરી તેમજ સુરતના જોડવા ગામેથી બાઇક ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આ બાઇકોને સસ્તા ભાવમાં વેચવાની ફરિયાદી ઈરાદાથી રાખવામાં આવતા હોય જેને કારણે પોલીસે ઝડપી પાડ્યા હતા. 2.55 લાખના મુદ્દામાલ જપ્ત કર્યા હતા. ચોરોએ ચોરીની કબૂલાત કરતા કહ્યું હતું કે લગ્ન પ્રસંગ, બેન્ડ પાર્ટીને નાચવા અથવા તો પ્રોગ્રામ પછી તરત જ ગાડીની ચોરી કરતા હોવાનો અંજામ આપતા હતા અને એવી ગાડીઓની ચોરી કરતા કે જે સરળતાથી લઈ જવામાં સરળ રહે, જેના કારણે આખરે પોલીસે મોટો ભેદ ઉકેલી નાખ્યો છે. તાજેતરમાં પાનોલી પોલીસ સ્ટેશનને મિલકત સંબંધી ગુનાઓ જેમાં ખાસ કરીને વાહન ચોરીના ગુનાઓને ડિટેક્ટ કરવામાં ખૂબ અગત્યની સફળતા મળેલ છે. જે અંતર્ગત તાજેતરમાં વાહન ચોરીનો ગુનો ડિટેક્ટ કરવામાં આવ્યો છે. જેમાં 3 ઈસમોની બનેલી ગેંગ જે છે એને પકડી પાડવામાં સફળતા મળી છે. જે આરોપી જે છે એ અમન અસલમ રહેમાનભાઈ મુલતાની, ગૌતમ ઉર્ફે કામલી રમેશભાઈ પઠારે તથા આરતી કે જે અમનભાઈ અસલમભાઈ મુલતાનીના પત્ની છે તેને પકડી પાડવામાં આવ્યા છે. જેમની પાસેથી કુલ 4 જેટલા વાહનો જેમાં એક્ટિવા, રોયલ એનફિલ્ડ બુલેટ, KTM મોટરસાયકલ તથા સ્પ્લેન્ડર મોટરસાયકલ છે એને રિકવર કરવામાં આવ્યો છે. લગભગ આ ટોટલ મુદ્દામાલ છે એ 4 થી 5 લાખ ઉપર નો મળી આવેલ છે. આ ગુનામાં અગાઉ પણ જે પોલીસ સ્ટેશનોમાં ગુના બન્યા હતા તેને પણ ડિટેક્ટ કરવામાં પાનોલી પોલીસને સફળતા મળી છે. જેમાં અંકલેશ્વર રોડનો પોલીસ સ્ટેશનનો 2025નો ગુનો, કોસંબા પોલીસ સ્ટેશનનો 2025નો ગુનો તથા પલસાણા પોલીસ સ્ટેશનના 2025ના ગુનાને ડિટેક્ટ કરવામાં પોલીસને સફળતા મળી છે. આ જે છે ગેંગ એ લગ્નમાં જે બેન્ડ આવ્યો હોય ત્યાં બેન્ડમાં જઈ અને ત્યાં નાચવા માટે જાય અને ત્યાંથી આ પ્રકારની ગાડીઓ જે છે તેની ચોરી કરવાની એમો સાથે કામગીરી કરતા હતા. તે પૈકી જે ગૌતમ ઉર્ફે કામલી જે છે તે મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદના ગંગાપુર પોલીસ સ્ટેશનમાં અગાઉ પ્રોહિબિશનના 2-3 ગુનાઓમાં પણ તેની વિરુદ્ધ દાખલ થયેલા છે. એટલે એક પ્રકારે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તો એક અગત્યનો ગુનો ડિટેક્ટ કરવામાં ભરૂચ પોલીસને સફળતા મળી છે. સર, આવા જે મહિલા છે તેની મુખ્ય ભૂમિકા શું હોતી હોય છે? આ મહિલા જે છે તે એના પતિ સાથે ગેંગના એક ભાગ રૂપે આ પ્રકારનું જે બેન્ડ કે જે લગ્ન હોય છે ત્યાં લગ્ન પ્રસંગે સાથે જતા હોય છે અને જાણે નેચરલ કોર્સમાં ત્યાં મહેમાન તરીકે આવ્યા હોય તે જઈ અને ત્યાં આવી કોઈ પણ બાઇક કે મળી આવે તો એને ચોરીને એક ગેંગને એક વ્યક્તિ તરીકે તે રોલ ભજવતા હોય છે. ઢાલથી મહમ્મદપુરા સુધીના માર્ગ પર ટ્રાફિક જામને હળવો કરવા નવો અભિગમ અપનાવ્યો છે. ભરૂચ શહેરના મહમ્મદપુરાથી ઢાલ સુધીના વ્યસ્ત માર્ગ પર
લાંબા સમયથી સર્જાતી ટ્રાફિક જામની સમસ્યાને પગલે અંતે વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે. ડિવાઈડરના અભાવે આ વિસ્તારમાં વારંવાર ચક્કાજામની પરિસ્થિતિ ઊભી થતી હતી, જેના કારણે રોજિંદી મુસાફરી કરતા હજારો વાહન ચાલકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. પરંતુ તંત્ર દ્વારા નવા પગલાં રૂપે સ્પિંગ પોસ્ટ મૂકવામાં આવતા વાહન વ્યવહાર સરળ બન્યો છે. સ્પિંગ પોસ્ટ મૂક્યા બાદ વાહનો લેનમાં રહીને પસાર થતા વાહનો સરળતાથી પસાર થઈ શકે છે. વિપક્ષ કોંગ્રેસ પણ તંત્રના આ પગલાંનું સ્વાગત કર્યું હતું. વિપક્ષ નેતાના શમશાદ અલી સૈયદે કહ્યું હતું કે માર્ગ પર સ્પિંગ પોસ્ટ મૂકવાથી પણ ખાસ કરીને ટ્રાફિક જામની સમસ્યા હળવી બને છે અને અન્ય વિસ્તારોમાં પણ આ અભિગમ તંત્રએ દાખવો જોઈએ તેવું શીખ તેઓએ આપી છે. ભરૂચના મોહમ્મદપુરાથી ઢાલની વચ્ચે ટ્રાફિકની સમસ્યા હંમેશા સર્જાતી હતી ડિવાઈડર ન હોવાના કારણે, પરંતુ વહીવટી તંત્ર દ્વારા ડિવાઈડરની જગ્યાએ જે સ્પ્રિંગ પોસ્ટ નાખવામાં આવેલા છે એ ખૂબ જ સરાહનીય કામગીરી છે. કલેક્ટર સાહેબના અને પોલીસ તંત્રના સંકલન દ્વારા કામગીરી CSR ફંડમાંથી કરવામાં આવેલી છે. આવી જ કામગીરી ભરૂચના અન્ય માર્ગો કહી શકાય કે કસકના વિસ્તાર જ્યાં ટ્રાફિક સમસ્યા સર્જાય છે ડિવાઈડર ન હોવાના કારણે, ભૃગુઋષિ બ્રિજ છે, એ જગ્યાએ પણ આવી કામગીરી થવી જોઈએ. એની સાથે સાથે પાલિકા તંત્રને પણ મારી એક અપીલ છે કે જ્યાં પાર્કિંગ ઝોન નથી ત્યાં પાર્કિંગ ઝોન ભરૂચના અંદર વિવિધ સ્થળે પર પાર્કિંગ ઝોન બનાવવામાં આવે, કેમ કે પાર્કિંગ ન હોવાના કારણે આડેધડ વાહનો પાર્ક કરવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાતી રહે છે. અને ખાસ મારી ભરૂચની જનતાને પણ એક અપીલ છે કે આપણે રોંગ સાઈડ ન આવીને ટ્રાફિક નિયમોનું પાલન કરીને પોલીસ તંત્રને સહકાર કરીએ અને ટ્રાફિક જામ ન થાય તેવા પ્રયત્ન કરીએ. ભરૂચમાં શરૂ થશે પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ, જેનું 22મું કેમ્પસનું ઉદ્ઘાટન કરાયું હતું. શિક્ષણના ક્ષેત્રે પોતાના સમૃદ્ધ વારસાને આગળ વધારતા પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલે આજે ગુજરાતમાં તેની 22મી શાળાનું ઉદ્ઘાટન કર્યું છે. ભરૂચની શ્રવણ ચોકડી ગેલ ટાઉનશીપની પાછળ તુલસી ગ્લોરિયન્સની નજીકમાં શાળાનું નવીનતમ સંકુલ આકાર લઈ રહ્યું છે. આ શાળાના વિદ્યાર્થીઓ માટે મજબૂત શૈક્ષણિક પાયો સ્થાપિત કરવા માટેનો સમર્પિત છે. પાઠ્યક્રમમાં ટેકનોલોજીને નિરંતર સમાવીને અને નવીનતા આધારિત વિચારસરણીને પ્રોત્સાહન આપીને આ સંસ્થામાં લીડર તૈયાર કરવા માટે કટિબદ્ધ છે. ત્યારે પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની ભરૂચ અથવા અંકલેશ્વરમાં કોઈ પણ અન્ય શાખા નથી. પ્રારંભિક તબક્કામાં શાળા પ્રી પ્રાઇમરી અને ધોરણ 5 સુધીની પ્રાથમિક કક્ષાઓ માટે પ્રવેશ આપી રહી છે અને દર વર્ષે એક ધોરણ ઉમેરીને વિસ્તરણ કરવાની યોજના છે. તેના નવીન પાઠ્યક્રમ અને શિક્ષણ પ્રત્યેના સ્વાંગીય અભિગમ સાથે પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલનો હેતુ ટેકનોલોજીને નવીનતા આધારિત વિચારસરણી સાથે जोड़ीने આવી પેઢીને लीडर्सનું સર્જન करावानो છે. सो पोदार इंटरनेशनल स्कूल भरूच में हम लोग लॉन्च कर रहे हैं और भरूच में हमारा ये सबसे पहला स्कूल है. हमारी कोई भी दूसरी शाखा नहीं है. 98 ईयर्स से हम लोग इस फील्ड में कार्यरत है. 150 से भी ज्यादा स्कूल हैं और 2.5 लाख से भी ज्यादा विद्यार्थी आज पूरे पोदार इंटरनेशनल स्कूल में पढ़ रहे हैं. 11 राज्यों में हमारा स्कूल नेटवर्क फैला हुआ है. तो 5 लाख से भी ज्यादा लोगों ने हम पर भरोसा किया हुआ है. तो मेरा ये भरूच वासियों का आह्वान है कि पोदार इंटरनेशनल स्कूल भरूच में अपने बच्चों का एडमिशन करा के अपना बच्चों का भविष्य उज्जवल करे. ये स्कूल नर्सरी से ग्रेड 5 तक हम लोग पहले साल चालू कर रहे हैं. उसके बाद हर एक साल एक साल बढ़ते जाएगा. अगले 5 साल में ये स्कूल नर्सरी से ग्रेड 10 तक रहेगा एंड सारी फैसिलिटीज अवेलेबल है. कैंपस रेडी है. तो मैं सब भरूच वासियों को आह्वान करूंगा कि आप लोग आइए, कैंपस देखिए, हमारे जो स्टाफ है उनके साथ इंटरेक्ट करिए और एडमिशन्स लेके अपने बच्चों का भविष्य उज्जवल बनाइए. ભરૂચમાં પ્રજ્ઞાચક્ષુ કથાકારના સ્વરે પહેલીવાર શિવ મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન કરાયું છે. ભરૂચના મક્તમપુર સ્થિત જ્ઞાન સાધના આશ્રમમાં ભરૂચ નર્મદા રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા તારીખ 18 થી 24 ડિસેમ્બર સુધી પ્રજ્ઞાચક્ષુ કથાકાર દ્વારા શિવ મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખા દ્વારા તારીખ 18 થી 24 ડિસેમ્બર સુધી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરાયું છે. ભરૂચના મક્તમપુર રોડ ઓંકારેશ્વર મંદિરની બાજુમાં અંધજન કાર્યાલય જ્ઞાન સાધના આશ્રમ મેદાનમાં બપોરે 3 થી 6 કલાક સુધી કથા યોજાશે. ગુરુવારે આયોજિત પત્રકાર પરિષદમાં વિવિધ માહિતી પૂરી પાડવામાં આવી હતી, જેમાં દેશ વિદેશમાં 400 થી વધુ કથાઓ કરનાર શ્રીમદ ભાગવત પર PhD થયેલા
વિધાન યુવા પ્રજ્ઞાચક્ષુ ડૉક્ટર કૃણાલ શાસ્ત્રીજી વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવશે. રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખા મુખ્યત્વે અંધજનો તથા તમામ પ્રકારના દિવ્યાંગો માટે કામ કરતી સંસ્થા છે. સંસ્થાએ છેલ્લા 3 દાયકા દરમિયાન રમત ગમત, સાંસ્કૃતિક, શિક્ષણ, તાલીમ, રોજગાર અને પુનર્વસન લક્ષી ઘણી પ્રવૃત્તિઓ કરી છે. ભરૂચ અને નર્મદા જિલ્લાના પ્રજ્ઞાચક્ષુ માટે શિક્ષણ તાલીમ આપવા માટે કોઈ પણ સંસ્થા ન હોવાથી સંસ્થા હવે પોતાની સેવાઓ વિસ્તરવા અને સ્થાનિક કક્ષાએ શિક્ષણ અને તાલીમની ખોટને દૂર કરવા આગળ વધી રહી છે. આવી એક કડીરૂપે સંસ્થા દ્વારા શિવ મહાપુરાણ કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જ્ઞાન સાધન આશ્રમ મક્તમપુર ખાતેના પવિત્ર સ્થળે શિવ પુરાણની મહાકથાનું આયોજન ભરૂચ જિલ્લા અંધજન મંડળ દ્વારા કરવામાં આવ્યું છે. અને જે કથાકાર જે છે એ શ્રી કૃણાલભાઈ શાસ્ત્રી કે જેઓ ગયા વર્ષે ભાગવત કથા કરી છે, તો આ વર્ષે શિવ પુરાણની કથા અહીંયા કરવામાં આવે છે. તો શિવ પુરાણ કથાનો ટાઈમ છે સાંજે 3 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધીનો સમય છે. ભાવિક ભક્તો આ અંધભાઈ જે છે પોતે જન્મથી બ્લાઇન્ડ હોવા છતાં જે શિવ પુરાણની કથાનો લાભો લેવા માટે બધા લાભ લે, આને માટેનું ખાસ અમારી વિનંતી છે. આ શાસ્ત્રી એવા છે કે જેઓ ભાગવત કથા કરે છે, રામાયણની કથા કરે છે, દેવી ભાગવત કરે છે અને શિવ પુરાણનું પણ કથા એમના દ્વારા થાય છે. તો આ એક વિશિષ્ટ કથાકારને માણવા, સમજવા, જોવા અને સાંભળવા, શ્રવણપાન કરવા પધારો એવી અમારી નમ્ર વિનંતી. ભરૂચના રોટરી ક્લબ ખાતે કેન્સર અવેરનેસ અને ફ્રી ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું. રોટરી ક્લબ ઓફ ભરૂચ, રોટરી કોમ્યુનિટી કોમ્પસ અને જયાબેન મોદી કેન્સર સેન્ટરના સંયુક્ત ઉપક્રમે ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ રોટરી હોલ ખાતે કેન્સર અવેરનેસ અને ફ્રી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલના કેન્સર સેન્ટરના તબીબોની ટીમે સેવા આપી હતી. આ કેમ્પમાં સ્તન કેન્સર સ્ક્રીનિંગ, મોઢાના કેન્સરની તપાસ તેમજ સ્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગ સહિત કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું, જેને લઈ આ કાર્યક્રમ દરમિયાન રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રોજેક્ટ ચેરમેન ડૉક્ટર હર્ષાબેન મોદી, પ્રોજેક્ટ ડાયરેક્ટર બીનાબેન શાહ તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આજે અમે રોટરી ક્લબ ઓફ ભરૂચ, આરસીસી ભરૂચ અને જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર સંયુક્ત ક્રમે એક કેન્સર અવેરનેસ એન્ડ ફ્રી કેન્સર ચેકઅપ કેમ્પ અહીંયા રોટરી ક્લબ ભરૂચમાં આયોજિત કર્યું છે. જયાબેન મોદી તરફથી ડૉક્ટર પંચાલ એ બધું ઇનિશિયેટિવ લેશે ને આરસીસી તરફથી જાનીબેન દર્શન અને રોટરી ક્લબ ભરૂચ તરફથી હું ભાવેશ હરિયાની આખા કેમ્પનું સંચાલન કરીએ છીએ. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જે કેન્સર બહુ જ સ્પીડીલી આપણા જનરેશનમાં ફેલાઈ રહ્યું છે એનું વહેલી તકે અમે નિદાન કરી શકીએ ને પ્રિકોશન્સ કે કેવી રીતે અમે બતાવી શકીએ કે આ કેવી રીતે પ્રિવેન્ટ થઈ શકે છે એ માટે એ માર્ગદર્શન સેમિનાર અમે રાખ્યું છે. પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીઓમાં હવે ડ્રાઇવિંગ ટેસ્ટ પદ્ધતિ આધુનિક બની રહી છે. ભરૂચ સહિત રાજ્યની તમામ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીઓમાં હવે ડ્રાઇવિંગ ટેસ્ટ પદ્ધતિ આધુનિક બની રહી છે. તબક્કાવાર જૂના સિસ્ટમને બદલીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત વિડીયો એનાલિટિક ટેકનોલોજી પર આધારિત સ્માર્ટ ટ્રેક શરૂ કરવાની કામગીરીને તેજ ગતિ ચાલી રહી છે. ત્યારે ભરૂચ આરટીઓમાં આ સ્માર્ટ ટ્રેકનું કામ લગભગ પૂર્ણતાની નજીક આવી પહોંચ્યું છે. આ નવનિર્મિત ટ્રેક પર પ્રથમ સિવિલ કામગીરી પૂર્ણ થઈ ગઈ હતી. ત્યારબાદ 18 જેટલા એઆઈ આધારિત સીસીટીવી કેમેરા, સિગ્નલ, લાઇટો અને ટ્રેકની શરૂઆત તથા અંતે ડિસ્પ્લે સ્થાપિત કરાયા છે. સમગ્ર એઆઈ સિસ્ટમનું સંચાલન કરવા માટે વિશિષ્ટ કંટ્રોલ રૂમ પણ તૈયાર કરવામાં આવ્યો છે. હાલ જૂની પદ્ધતિ મુજબ સ્પીકર દ્વારા સૂચના આપી અને કારમાં સેન્સર લગાવી ટેસ્ટ લેવાય છે, પરંતુ નવા ટ્રેક પર આ સેન્સર પૂર્ણ રીતે દૂર થશે. અરજદારને ફક્ત સિગ્નલ લાઇટ મુજબ જ ટેસ્ટ આપવા મળશે. નાનીમાં નાની ભૂલ પણ એઆઈ પકડી લેશે, એટલે સાચી ડ્રાઇવિંગ આવડતા ધરાવતા જ અરજદારો પાસ થઈ શકશે તેવું માનવામાં આવે છે. આ કાર ડ્રાઇવિંગ ટેસ્ટમાં કુલ 4 સ્ટેજ સમય મર્યાદા સાથે પૂર્ણ કરવામાં ફરજિયાત છે, જેમાં રિવર્સ પાર્કિંગ 90 સેકન્ડમાં, સ્લોપ ચઢાણ 180 સેકન્ડમાં, અંગ્રેજી 8.90 સેકન્ડમાં અને રિવર્સર્સ 180 સેકન્ડ મળીને કુલ અંદાજે 540 સેકન્ડ એટલે કે 9 મિનિટ મળે છે. હવે એઆઈ આ ચારેય સ્ટેજનું અવલોકન કરી અરજદારને પાસ કે નાપાસ જાહેર કરશે. ગુજરાત સરકાર દ્વારા હાલમાં જે પણ આપણે ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવે છે તે તમામ હવે એઆઈ બેઝ ટેસ્ટ ટ્રેક ઉપર લેવામાં આવશે.
તે અંતર્ગત ભરૂચ કચેરી ખાતે હાલમાં સિવિલ વર્ક ટેસ્ટ ટ્રેકનું સંપૂર્ણ થયેલ છે અને કેમેરા પણ લાગી ગયા છે તથા તેની સાથે સિગ્નલ પણ લગાવવામાં આવેલ છે. આ ટેસ્ટ ટ્રેકમાં કોઈ પણ માનવીય હસ્તક્ષેપ સિવાય અરજદાર ટેસ્ટ આપી શકશે. જિલ્લા જેલ ખાતે બંદીવાનોને માનવ અધિકાર અંગે સેમિનાર થકી નાટકરૂપી માર્ગદર્શન આપ્યું હતું. ભરૂચ જિલ્લા જેલ ખાતે 10/12/2025 રોજ માનવ અધિકાર દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચના સેક્રેટરી પીપી મોકાસી સાહેબની ઉપસ્થિતિમાં તેઓના માર્ગદર્શન હેઠળ તથા LADC PLV ભરૂચ દ્વારા સંયુક્ત ઉપક્રમે જેલના બંદીવાનોને કાનૂની સલાહ, ફરિયાદ, નોંધણી, જામીન, મુક્તિમાં સહાય તેમજ માનવ અધિકારો અંગે જાગૃતતા કેળવાય તે હેતુસર શિબિરનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં પ્રયાસ સંસ્થાના ભરૂચના સોશિયલ વર્કર આશીષભાઈ બારોટનાઓ દ્વારા આ પ્રસંગે જેલના બંદીવાનો માટે માનવ અધિકારો અંગે સમાનતા અને સન્માનપૂર્વક જીવન જીવવા તેમજ પોતાના હકો બાબતે બંદીવાનોમાં સમજ કેળવાય તેવા ઉદ્દેશથી સંદેશા રૂપે બંદીવાનો દ્વારા તૈયાર કરવામાં આવેલા નાટકો ભજવવામાં આવ્યા હતા, જે જેલમાં તમામ બંદીવાનોએ ઉત્સાહપૂર્વક નિહાળેલા. આ પ્રસંગે જેલ અધિક્ષક NP રાઠોડ દ્વારા પણ બંદીવાનોને આભાર વ્યક્ત કરાયો. ભરૂચ સેવા યજ્ઞ સમિતિનું માનવતારૂપી કાર્ય નર્મદા જિલ્લામાં 4000 ધાબળા અને કપડાનું વિતરણ કરાયું હતું. ભરૂચમાં શિયાળાની શરૂઆત સાથે જ ભરૂચની સેવા યજ્ઞ સમિતિએ આ વર્ષે પણ માનવ સેવાનું કાર્ય આગળ વધારતા નર્મદા જિલ્લાના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોમાં ધાબળા તથા જરૂરિયાત લોકોને કપડાં, વાસણોનું વિતરણ કર્યું હતું. સમિતિ દ્વારા કુલ 4000 નંગ ધાબળા અને 1.0 ટન જેટલા જૂના કપડાં તથા વાસણો જરૂરિયાતમંદ પરિવારોને પહોંચાડ્યા છે. સંસ્થા દર વર્ષે ભરૂચથી દૂર આવેલા ગામોમાં સેવા કાર્ય કર્યા બાદ શિયાળામાં ધાબળા વિતરણ કાર્યક્રમ યોજે છે. આ વર્ષે ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલા સીસા, મોહબી, માલ, પાનખલા, સગાઈ, સામોટ અને કોકટી ગામોમાં પણ ધાબળા પહોંચાડવામાં આવ્યા હતા. સાથે ડેડિયાપાડા નજીકની આશ્રમ શાળાના બાળકો અને નર્મદા પરિક્રમવાસીઓને પણ ધાબળા અપાયા છે. ભરૂચવાસીઓ પાસેથી 1 ટન જેટલા જૂના કપડાં અને વાસણો એકત્ર કરી સંસ્થાએ અંતરિયાળ વિસ્તારોમાં વહેંચ્યા છે, જેનાથી અનેક પરિવારોને સીધી મદદ મળી રહી છે. આ સમગ્ર સેવા યજ્ઞના કાર્યક્રમમાં હેમંતભાઈ, ઉત્સવ પટેલ, ભાવિનીબેન ભટ્ટ, એકતાબેન પટેલ, હેતલબેન પારીખ સહિત મોટી સંખ્યામાં સભ્યો જોડાયા હતા. અને મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચમાં પ્રજ્ઞાચક્ષુ કથાકારના સ્વરે પહેલીવાર શિવ મહાપુરાણ કથાનું ભવ્ય આયોજન. કથા સ્થળ ઉપર વિશેષ તૈયારીઓ. નબીપુરના માજ ગામે ગાંજાની ખેતી કરનારની 11.20 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ. વોર્ડ નંબર 9માં રૂપિયા 1.36 કરોડના ખર્ચે નિર્માણ પામનારા વિકાસના વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરાયું. અંકલેશ્વર વાલિયા રોડ ઉપર ટ્રિપલ વાહન અકસ્માતમાં એક વ્યક્તિ જીવતો ભૂજાયો હોવાના દ્રશ્યો. અકસ્માતની ઘટના CCTV કેમેરામાં કેદ. અકસ્માતમાં રિક્ષા પલટી મારી જતા અંદર સવાર જીવ બચાવી ભાગ્યા હોવાના અહેવાલ. ભરૂચ સેવા યજ્ઞ સમિતિનો માનવતારૂપી કાર્ય. નર્મદા જિલ્લામાં 4000 ધાબળા અને કપડાનું કરાયું વિતરણ. આમોદની સરકારી શાળાઓમાં ધમાકેદાર વિકાસ. પ્રાઇવેટ સ્કૂલોને પણ પાછળ છોડતી સરકારી શાળા. જુઓ વિશેષ અહેવાલ. તો આ હતા અત્યારના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.